ભારતીય આશ્રમ ટ્રસ્ટે હવસખોર બાપુને હાંકી કાઢ્યા છે, જેના પરથી એ વાત ઉપર મહોર લાગી ગઈ કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે વિડીયો ઈકા બાપુની કામલીલાનો જ હતો. એક સાધુ તરીકે આવી હરકત કરતા તેમને શરમ આવવી જોઈએ, માફી માંગવી જોઈએ, કારણ કે સાધુ બન્યા પછી સંસારમાં તમામ ભોગવિલાસ છોડી દેવાનો હોય છે. પરંતુ ધુતારા સાધુનો ખેલ ન્યૂઝ કેપિટલે ખુલ્લો પાડ્યો. તારીખ 22 મેના રોજ ન્યૂઝ કેપિટલની ટીમે વિશેષ અહેવાલ દર્શાવ્યો, જેને લઈ ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટ પણ હરકતમાં આવ્યું અને કામવાસનામાં લિપ્ત રહેતા સાધુની હકાલપટ્ટી કરી. સંસ્થાના ધાર્મિક મૂલ્યો, પરંપરા અને ગૌરવ જળવાઈ રહે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે. ઈશ્વરાનંદ બાપુ ઉર્ફે ઈકા બાપુને 21 મે 2026ના રોજથી સંસ્થાની વ્યવસ્થા અને તમામ સંસ્થાની જવાબદારી અને પદમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે. એક સાધુની તો હકાલપટ્ટી કરવામાં આવી, પરંતુ કેવડિયા ભારતીય આશ્રમના સાધુ પૂર્ણાનંદનો પણ કથિત વિડીયો વાયરલ થયો છે. તેને લઈ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેવામાં હવે સવાલ એ પણ થાય કે આશ્રમ એવી ગેરંટી લેશે કે હવેથી આશ્રમની અંદર આવી કોઈ પ્રવૃત્તિ નહીં થાય. આશ્રમના સાધુ કેમ સંયમ નથી રાખી શકતા? સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આવા કેટલાક સાધુઓના કારણે ધર્મને બદનામ કરવામાં આવે છે. આ પ્રકરણમાં ઈકા બાપુ સામે તો કાર્યવાહી કરાઈ, પરંતુ હજુ સુધી પીડિત યુવકને ન્યાય નથી મળ્યો. મારે હવે છે ને આ બધાના પર્દાફાશ કરવા છે ને, ગમે એમ કરીને ન્યાય જેમ નથી બોલી શક્યા એને ન્યાય અપાવો છે, મારે ન્યાય જોતો છે. મારે એટલું જ જોઈએ છે કે એ બધાને સજા મળે, કે એ લોકો સંત થઈને ભગવાનની જગ્યાએ બેઠા છે, બધા ભગવાન બનીને એને પૂજે છે, તો એ લોકોનો પર્દાફાશ થવો જોઈએ કે આ સનાતન ધર્મની વિરુદ્ધ આ લોકો કેવા કાર્ય કરે છે.